આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરાતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંકલ્પપત્ર વિકસિત રાષ્ટ્રના 4 મજબૂત સ્તંભ ગણાતા એવા યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો લોકોને ગુમરાહ કરવાનો છે. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઈ રહી છે. યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજે ડુંગર પરિક્રમા યોજાઈ તો પાવાગઢમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આફ્રિકાના ટ્યુનિશિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રાજકોટના 2 બાળ વૈજ્ઞાનિકોએ સુવર્ણ ચંદ્રક જીત્યો અને રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણી માટે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે. તેને સંકલ્પપત્ર નામ આપવામાં આવ્યું છે. નવી દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં આ સંકલ્પપત્ર જારી કરવામાં આવ્યું. તેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી, સમાન નાગરિક સંહિતા અને સિંગલ મતદાર યાદીનો વાયદો કરવામાં આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ અને નિર્મલા સીતારમણની હાજરીમાં આ સંકલ્પપત્ર બહાર પાડવામાં આવ્યું. આ સંકલ્પપત્રમાં ભાજપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફતમાં રેશનની સગવડ આવતા 5 વર્ષ સુધી ચાલુ રાખવાનું વચન આપ્યું છે. તે ઉપરાંત આયુષ્માન ભારત યોજનામાં દેશના બધા વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનો વાયદો કર્યો છે. સંકલ્પપત્રમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વીજળીનું બિલ શૂન્ય કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. ભાજપે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની સાથે સાથે વૈશ્વિક વિનિર્માણ કેન્દ્ર બનાવવાનો પણ વાયદો કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સંકલ્પપત્ર વિકસિત રાષ્ટ્રના 4 મજબૂત સ્તંભ ગણાતા યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવશે. सहकारिता से समृद्धि के विजन पर चलते हुए भाजपा राष्ट्रीय सहकारिता नीति लेकर के आएगी और ये एक बहुत बड़े क्रांतिकारी दिशा में हम बढ़ने वाले हैं. देश भर में डेयरी सहकारी समितियों की संख्या भी बहुत बड़ी मात्रा में बढ़ाई जाए. 700 से ज्यादा एकलव्य स्कूलों के निर्माण के लक्ष्य को भी जल्द से जल्द प्राप्त किया जाएगा. શ્રી મોદીએ કહ્યું કે આ સંકલ્પપત્ર જીવનની ગરિમા અને જીવનની ગુણવત્તા પર કેન્દ્રિત છે. તેમણે ઉમેર્યું કે ભાજપે 70 વર્ષથી વધારે વયના વરિષ્ઠ નાગરિકોને તેમજ ટ્રાન્સજેન્ડર સમુદાયને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનું નક્કી કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ નવા સેટેલાઇટ શહેરો બનાવશે. તેમણે કહ્યું કે ભાજપ દેશહિતમાં મોટા અને કડક નિર્ણયો લેતા પાછી પાની કરતો નથી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો લોકોને ગુમરાહ કરવાનો છે. આજે ભારતીય જનતા પક્ષે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા બાદ પત્રકાર પરિષદમાં શ્રી ગોહિલે કહ્યું હતું કે 10 વર્ષના શાસનમાં નથી રોજગારી લાવી શક્યા, નથી મહિલાઓની સુરક્ષા પણ કરી શક્યા, ઉપરાંત ભાજપ કાળું ધન પણ પાછું લાવી શક્યું નથી. ભારતીય જનતા પાર્ટી આપ્યો છે ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય. જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા અમે આટલું કહ્યું હતું અને જો અમે આટલું કરી આપ્યું છે અને હવે આગામી 5 વર્ષમાં અમે આ કરીશું. આ એક પ્રથા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી અને છેલ્લા 10 વર્ષમાં પહેલા એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી. પોરબંદર જિલ્લાના માધવપુર ગેડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં માધવપુર લોકમેળાનો શુભારંભ થશે. આગામી 17 થી 21 એપ્રિલ દરમિયાન આ લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 5 દિવસ સુધી ચાલનાર આ મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ગાંધીનગરમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર મેયર, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં આગેવાનો દ્વારા બંધારણ અંગે માર્ગદર્શન અપાયું હતું. જામનગર મહાનગરપાલિકા નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્યો સહિત ઉપસ્થિત નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. છોટાઉદેપુરના માણેક ચોક ખાતે વિવિધ રાજકીય અગ્રણીઓએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાવી જેતપુરમાં આતિશબાજી કરાઈ હતી અને નસવાડીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિવિધ રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓએ ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી. દીવ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા શોભાયાત્રા તથા અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પોરબંદર, ગીર સોમનાથ, પાટણ અને મોરબીમાં પણ અનેકવિધ કાર્યક્રમો સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી. ચૈત્ર નવરાત્રિના આજે છઠ્ઠા દિવસ અને રવિવારની રજા હોવાને કારણે રાજ્યભરના માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા માતા તેમજ માતાના મઢ સહિતના મંદિરોમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની ખાસ પૂજા કરાઈ રહી છે. યાત્રાધામ ચોટીલા ખાતે આજે ડુંગર પરિક્રમા યોજાઈ હતી, જેમાં 40,000થી વધુ ભાવિકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષથી ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રિના પ્રથમ રવિવારે આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. યાત્રાધામ પાવાગઢ ખાતે બપોર સુધીમાં લગભગ 1 લાખ યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાતી નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા વિવિધ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમના માધ્યમથી પરિક્રમાની શાંતિ, સલામતી અને સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે. આફ્રિકાના ટ્યુનિશિયા દેશમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રાજકોટના 2 બાળ વૈજ્ઞાનિકો ધ્વનિ સોજિત્રા અને સાક્ષી ખૂંટે સુવર્ણચંદ્રક જીત્યો છે. આ બાળ વૈજ્ઞાનિકોએ મોરબી પુલ તૂટી પડવાના કારણો જાણી તેની સલામતી માટેના સાધનો ગોઠવ્યા, જેથી આવો ઝૂલતો પુલ તૂટી ના પડે. આ બાળ વૈજ્ઞાનિકોએ ઝૂલતા પુલનું પ્રોટોટાઇપ મોડલ તૈયાર કરી પ્રાયોગિક રીતે તેની સાથે વેઇટ બેલેન્સ તેમજ ડિજિટલ કાઉન્ટર સર્કિટ ગોઠવી હતી. ટ્યુનિશિયા દેશના નોર્થ પેલેસમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં 33થી વધુ દેશોના 422થી વધુ પ્રોજેક્ટ સાથે 1000થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી 48 કલાક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દરમિયાન 40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વલ્લભ વિદ્યાનગર આજે રાજ્યનું વધુ ગરમ સ્થળ નોંધાયું છે. તો દીવમાં સૌથી ઓછું 30 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો. કચ્છમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો. પાટણમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તો અંબાજીમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંકલ્પપત્ર વિકસિત રાષ્ટ્રના 4 મજબૂત સ્તંભ ગણાતા એવા યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો લોકોને ગુમરાહ કરવાનો છે. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઈ રહી છે. યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજે ડુંગર પરિક્રમા યોજાઈ, તો પાવાગઢમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આફ્રિકાના ટ્યુનિશિયામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રાજકોટના 2 બાળ વૈજ્ઞાનિકોએ સુવર્ણચંદ્રક જીત્યો.
અને રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.